નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલા સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। ગુજરાતમાં સંભવત પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે। રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું। એ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓને વન વિભાગને જાણ કરી હતી। રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની અને તેમની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને એક રૂમમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી આખી પેટી બહાર કાઢવામાં આવી હતી। વન વિભાગની ટીમને લુપ્ત થતા વાઘના 37 આખા ચામડા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા હતા। ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા નખ અને ચામડા FSL મોકલી દેવામાં આવ્યા હતા। આ ચામડું 35 વર્ષથી વધુ સમયથી પેટીમાં રાખેલું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ ચામડાને સમાચાર પત્રમાં વીંટાળેલા હતા, જે 1992 અને 1993ની સાલના પેપરો હતા, એટલે અંદાજ પરથી 35 વર્ષથી વધુ સમય પહેલાના ચામડા છે। મંદિરના જૂના મકાનમાં જે રૂમમાંથી વાઘના ચામડા નખ ભરેલી પેટી મળી આવી હતી, તે રૂમ મંદિરના પૂજારી મહારાજનો હતી, જે 3 મહિના પહેલા જ મૃત્યુ પામ્યા હતા। મંદિરના ટ્રસ્ટી પ્રકાશ વ્યાસે કહ્યું કે આ મહારાજ મધ્યપ્રદેશના હતા। બહારથી અન્ય સાધુઓની અવરજવર પણ રહેતી હતી। કેટલાક સાધુઓ રાત્રિ રોકાણ પણ કરતા હતા। હવે જે મળ્યું છે તે મંદિર પરિસરમાં અને મહારાજના રૂમમાં કોણ લાવ્યું તે તપાસનો વિષય છે। અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા, ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે। તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા। તેને અમે ખરાઈ કરી, કેટલું છે જથ્થો છે, એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા। એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે, જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે, પણ એને ખરેખર શેના છે એની માટે અમે FSLમાં મોકલવાના છે। એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે, એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે। આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને સરકારશ્રીને જાહેર કરે છે। મંદિરમાં કામ લાગે એવું સામાન અમારી પાસે રાખવાની જગ્યા હતી નહીં, એટલે આ રૂમ સાફ કરવા ગયા। ઉપર સાફ કરતા કરતા આ પેટારો મળ્યો મોટો। તાત્કાલિક જાણ કરવાની હતી નહીં, માણસો કોઈ હતા નહીં, એટલે બીજે દિવસ સવારમાં જ મંદિરના લેટર પેડ ઉપર પ્રમુખ અને મંત્રીશ્રીએ ટ્રસ્ટીઓ સાથે જઈને અમે જાણ કરી દીધી કે ભાઈ આ પરિસ્થિતિ હતી ને અમે આપને જાણ કરીએ છીએ, આપ એમનો કબજો તાત્કાલિક લેવા વિનંતી। એ સિવાય અમે બીજું કોઈ આમાં કઈ વિષય જાણતા નહોતા। ઘણા બધા ખરાબ કાયદાઓ બી હોય અને આપણી જાણકારીમાં છે તો આપણે તાત્કાલિક જાણ કરીએ। જંગલ ખાતાએ આ કબજો તાત્કાલિક અસરથી લીધો।